ઉદાહરણ નંબર 2, 0.04 kg દળ ધરાવતી, તો દળ માટે લખી દઈએ m, અને 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશ કરે છે, તો પ્રારંભિક u 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી એ બ્લોકમાં પ્રવેશ કરી રહી છે. આગળ 60 સેન્ટીમીટરનું અંતર કાપે તો સ્થાનાંતર કરી દઈએ. સ્થાનાંતર કર્યા પછી શું કરે છે? અટકી જાય છે, તો v બરાબર 0 કરી દઈએ. બ્લોક વડે બુલેટ પર લાગતું અવરોધક બળ શોધવાનું છે. તો હવે આપણે માની લઈએ કે આપણી પાસે આ બ્લોક આપવામાં આવ્યો છે. અચ્છા, એક બુલેટ જે છે બ્લોક તરફ આવી રહી છે, તો પ્રારંભિક વેગ u 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી પ્રવેશ કરી રહી છે. સ્થાનાંતર 60 સેન્ટીમીટર કર્યા બાદ બુલેટ અટકી જાય છે, તો બ્લોક દ્વારા બુલેટ પર લાગતું બળ શોધવાનું છે. બરાબર છે. હવે જેટલા મૂલ્યો આપ્યા છે, જે વિગતો આપી છે તે જરા નોંધી લઈએ. તો દળ બરાબર 0.04 kg, પ્રારંભિક વેગ u 90 મીટર પ્રતિ સેકન્ડ, અંતિમ વેગ 0 થાય. સ્થાનાંતર જે છે 60 સેન્ટીમીટર, જે 0.6 મીટર તરીકે લઈ શકાય. બરાબર છે. સમય આપ્યો નથી, આપણે શોધવાનું શું છે? અવરોધક બળ. હવે જે છે ગતિના બીજા નિયમ અનુસાર સૂત્ર શું છે બળનું? બળ F બરાબર m ઇન્ટુ a. પ્રવેગ શોધવો પડશે. હવે આપણે v અને u છે, સમય આપણને વ્યાખ્યાયિત કર્યો નથી, વિગતોમાં ક્યાંય પણ સમયનો ઉલ્લેખ નથી, તો આપણે સમીકરણ 3 તરફ જઈશું. તો પ્રવેગ માટે v² બરાબર u² વત્તા 2as. હવે v અંતિમ વેગ કેટલો છે? 0. u કેટલો છે? તો કે 90, તો 90 નો પણ વર્ગ લઈ લઈશું 2. એ આપણે શોધવાનું છે. સ્થાનાંતર કેટલું છે? 0.6. હવે 90 નો વર્ગ એ કેટલો થશે? 8100 વત્તા 2a ઇન્ટુ 0.6. હવે 6 દુ 12 થાય, વચ્ચે દશાંશ હોવાથી 1.2 ગુણ્યા a. હવે જે છે આને આ તરફ લઈ જઈએ તો -1.2 a બરાબર શું થઈ ગયું? 8100. તો a બરાબર શું થાય? 8100 ના છેદમાં 1.2. એ પણ શું આવશે? ઋણમાં. તો પ્રવેગનું મૂલ્ય આપણને કેટલું મળે છે? જોઈ લઈએ. 8100 ભાગ્યા 1.2 જે આવે છે 6750. 6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આ ઋણ ચિહ્ન આપણને શું બતાવે છે? કે પ્રતિપ્રવેગી ગતિ થઈ રહી છે. બુલેટ જ્યારે બ્લોકમાં પ્રવેશ કરે છે ત્યારે તેનો વેગ ધીરે ધીરે જે છે એ શું થાય છે? 0 થાય છે. એટલે કે બુલેટ અથવા તો ગોળી એ જે છે પ્રતિપ્રવેગી ગતિ કરે છે, તો એનો પ્રવેગ કેટલો થઈ જાય? -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે પ્રવેગનું મૂલ્ય મળી ગયું, તો હવે આપણે શું શોધી શકીએ? બળ. તો બળ માટે શું લખાય? F બરાબર ma. નવા પેજ પર જ કરી દઈએ. બળ બરાબર F ઇઝ ઇક્વલ ટુ m ઇન્ટુ m. દળ કેટલું આપેલું છે? 0.04 કિલોગ્રામ, તો 0.04 કિલોગ્રામ. પ્રવેગ કેટલો મળ્યો? 6750, તો 6750 એ પણ શેમાં છે? ઋણમાં. તો 0.04 ગુણ્યા 6750 બરાબર 270 ન્યૂટન. તો 270 ન્યૂટન બળ લાગી રહ્યું છે શેના પર? બુલેટ પર. બ્લોક દ્વારા અવરોધક બળ કેટલું લાગે છે? 270 ન્યૂટન. હવે વિરુદ્ધ દિશામાં લાગે છે, તો આપણે બળનું મૂલ્ય જે છે, પ્રવેગનું મૂલ્ય જે છે એ આપણે કેટલું લખી શકીએ? -6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. અને બળ કેટલું લાગશે? તો કે 270 ન્યૂટન, એ પણ વિરુદ્ધ દિશામાં. ઓકે. અચ્છા, અને બળનું મૂલ્ય ઋણ હોઈ શકે નહીં. ઋણ ચિહ્ન શું બતાવે છે? કે અવરોધક બળ લાગી રહ્યું છે અથવા તો બ્લોક દ્વારા બુલેટ પર લાગી રહ્યું છે. ઓકે, તો ફરીથી જરા સમજી લઈએ કેટલી વિગતો છે. દળ આપેલું છે આપણને
કે 0.04 કિલોગ્રામ ધરાવતી 90 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ બ્લોકમાં પ્રવેશ કરી રહી છે. ત્યારબાદ 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય તો અંતિમ વેગ 0 થઈ ગયો. બુલેટ પર અવરોધક બળ કેટલું લાગે? તો બળ માટે સૂત્ર શું છે? F બરાબર ma. જેટલી વિગતો આપી છે, દળ, પ્રારંભિક વેગ, અંતિમ વેગ, સ્થાનાંતર, આટલું મૂલ્ય આપ્યું છે. હવે આપણે શોધવાનું શું રહ્યું? પ્રવેગ. તો પ્રવેગ માટે સૌથી પહેલા યાદ રાખવું કે સમયનો ઉલ્લેખ ન હોવાથી સમીકરણ નંબર 3 આપણે ઉપયોગમાં લઈએ. તો v² બરાબર u² વત્તા 2as. અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ આપ્યો છે 2, a નું મૂલ્ય આપણે શોધવાનું છે s, સ્થાનાંતર કેટલું છે 0.6. તો આપણને પ્રવેગ આવે છે ઋણમાં 6750 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે F બરાબર ma સૂત્ર પરથી દળનું મૂલ્ય મૂકો, પ્રવેગનું મૂલ્ય મૂકો અને બળ આપણને કેટલું મળશે? 270 ન્યૂટન. આ થયું બળનું મૂલ્ય. હવે ઋણ ચિહ્ન, અગર આપણે આ પ્રવેગનું મૂલ્ય ઋણ રાખીએ તો આપણને F કેટલું મળે? -270 ન્યૂટન. એટલે બળ ઋણમાં નથી, પરંતુ 270 ન્યૂટન બળ જ લાગી રહ્યું છે, પણ એ લાગી રહ્યું છે વિરુદ્ધ દિશામાં. એટલે કે બ્લોક દ્વારા કોના પર લગાડવામાં આવે છે? બુલેટ પર. ઓકે.